હેલો એવરીવન, ટુડે વી હેવ સ્ટાર્ટ જોન્ડિસ કે આપણે જોન્ડિસ વિશે ભણીશું. એમાં સૌથી પહેલાં છે જોન્ડિસની ડેફિનેશન કે કમળો આપણે જેને ગુજરાતીમાં કહીએ છીએ અથવા તો એને શું કહેવાય, હિપેટાઇટિસ પણ કહી શકાય છે. તો કમળાની આપણે ડેફિનેશન જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે લીવરમાં કોઈ પણ ખામી આવવાથી બ્લડમાં સીરમ બિલિરુબિનનું પ્રમાણ છે વધી જાય છે ત્યારે એને જોન્ડિસ કહેવામાં આવે છે. એટલે કે જે આ બિલિરુબિન છે એ કઈ જગ્યાએ મેડ થશે કે કઈ જગ્યાએથી સિક્રેટ થશે, કોણ બનાવે છે બિલિરુબિનને, તો કે લીવર છે એ શું કરશે, બિલિરુબિનનું પ્રોડક્શન કરશે. હવે જ્યારે છે બ્લડ સિરમની અંદર જ્યારે બિલિરુબિનનું પ્રમાણ છે એ વધી જાય ત્યારે એને શું કહેવામાં આવે છે, જોન્ડિસ અથવા તો કમળો છે એ કહેવામાં આવે છે. હવે આપણને સામાન્ય રીતે ખબર છે કે કમળામાં શું થશે કે જેની અંદર આઈ છે, કંજક્ટાઇવા છે, પછી મ્યુકસ મેમ્બ્રેન છે, આપણી સ્કિન છે, યુરિન છે, એ બધાનો કલર છે કેવો થઈ જશે બાઇલના કારણે, બિલિરુબિનના કારણે, તો કે યલો, પીળાશ પડતો દેખાશે. જોન્ડિસ છે એના જુદા જુદા પ્રકાર હોય છે. એમાં સૌથી પહેલો છે ટાઈપ ઓફ ધ જોન્ડિસ, એમાં ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ. કે ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ ક્યારે કહેવાય, તો એની ડેફિનેશન આપેલી છે કે જ્યારે લીવર, પેનક્રિયાસ કે બાઇલ ડક્ટમાં કોઈ પણ જાતનું ઓબ્સ્ટ્રક્શન થવાથી બાઇલ જ્યુસ છે એ બ્લડ સ્ટ્રીમમાં બેકફ્લો થવાના લીધે બ્લડમાં સીરમ બિલિરુબિનનું પ્રમાણ છે વધી જાય છે ત્યારે તેને ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ કહેવામાં આવે છે, જે ચેપી હોતો નથી. એટલે કે શું થશે, ક્યાં તો લીવરની અંદર, ક્યાં તો પેનક્રિયાઝમાં અને ક્યાં તો જે બાઇલ ડક્ટ છે એની અંદર કાંઈ પણ અવરોધ જોવા મળશે, કાંઈ પણ શું કહેવાય કે ઓબ્સ્ટ્રક્શન હશે ત્યારે જે આ બાઇલ જ્યુસ છે કે બિલિરુબિન છે ફરીથી પાછું એ શું કહેવાય કે એલિમેટરી ટ્રેકમાં ના જાય અને ક્યાં જશે, તો કે બ્લડની અંદર એ ફરીથી ભળી જશે. તો એના લીધે શું થશે, તો કે બિલિરુબિનનું લેવલ છે એ બ્લડની અંદર વધી જશે. ત્યારે આને કયો જોન્ડિસ કહેવાય, તો કે ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ કહેવામાં આવે છે. અને આ જોન્ડિસથી છે એ બીજાને કોઈ પણ ચેપ લાગતો નથી. હવે ઓબ્સ્ટ્રક્શન ઓફ ધ જોન્ડિસ છે, ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ થવાના કારણો કયા કયા છે, કોઝ કયા કયા છે, તેમાં ફર્સ્ટ ઓફ ઓલ છે ગોલ બ્લાડર સ્ટોનને કારણે, કે જે આપણું સ્વાદુપિંડ છે કે ગોલ બ્લાડર છે એની અંદર જ્યારે શું કહેવાય કે સ્ટોન હોય તેના કારણે સ્ટ્રક્ચર ઓફ ધ બાઇલ ડક્ટ કે બાઇલ ડક્ટ છે એ સ્ટ્રક્ચર થઈ જાય, શ્રંકન થઈ જાય ત્યારે કાર્સિનોમા ઓફ ધ બાઇલ ડક્ટ કે બાઇલ ડક્ટનું કેન્સર થાય ત્યારે આઉટસાઇડ પ્રેશર ઓન ધ બાઇલ ડક્ટ કે બાઇલ ડક્ટ ઉપર કોઈ પણ જાતનું પ્રેશર આવે ત્યારે કાર્સિનોમા ઓફ ધ પેનક્રિયાસ કે પેનક્રિયાસનું કેન્સર થાય ત્યારે પછી કાર્સિનોમા ઓફ ધ લિમ્ફ ગ્લાન્ડ કે લિમ્ફ ગ્લાન્ડ છે જે એનું શું થાય, કાર્સિનોમા એટલે કે કેન્સર થાય ત્યારે કોઈ પણ જાતનો લીવર ડિસીઝ થાય, લીવરની અંદર કંઈ પણ રોગ થાય ત્યારે ડ્રગ એડિક્શન એટલે કે કોઈ પણ જાતની એવી ડ્રગ લેતા હોય, દાખલા તરીકે લાર્જેક્ટાઇલ, આ બધી ડ્રગ છે એ કેવી છે, એન્ટી ડિપ્રેસિવ ડ્રગ છે. જો આ ડ્રગ છે વધારે પ્રમાણમાં લેવા માંડીએ ત્યારે સિરોસિસ ઓફ ધ લીવર કે લીવરનું સિરોસિસ થઈ જાય કે લીવરની અંદર કંઈ પણ જાતનું ઇન્ફેક્શન લાગે ત્યારે કોલિસાઇટિસ એટલે કે ઇન્ફ્લામેશન ઓફ ધ કોલોન કે કોલોનની અંદર, આંતરડાની અંદર કોઈ પણ જાતનું ઇન્ફ્લામેશન લાગે ત્યારે આ બધા કારણોથી શું થઈ શકે છે, તો કે ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ છે એ થઈ શકે છે. ધેન સેકન્ડ વન હિમોલાઇટિક જોન્ડિસ. પહેલો ટાઈપ કયો હતો ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ એન્ડ સેકન્ડ છે હિમોલાઇટિક જોન્ડિસ. કે હિમોલાઇટિક જોન્ડિસની અંદર શું થશે, તો કે ડેફિનેશન આરબીસીનું ડિસ્ટ્રક્શન થવાને લીધે જ્યારે બ્લડની અંદર બાઇલ પિગમેન્ટ વધે છે ત્યારે તેને હિમોલાઇટિક જોન્ડિસ કહે છે. હવે શું થશે, આરબીસીનું ડિસ્ટ્રક્શન થવું એટલે કે વિનાશ થવો અથવા તો બ્રેકડાઉન થવો. હવે જે રેડ બ્લડ સેલ છે એ વધારે પ્રમાણમાં બ્રેકડાઉન થવા માંડે, તૂટવા માંડે કે વિનાશ થવા માંડે ત્યારે છે એ બાઇલનું પ્રમાણ છે એ બ્લડની અંદર વધી જશે ત્યારે આને શું કહેવાય, તો કે હિમોલાઇટિક જોન્ડિસ થયો એમ કહેવાય. હવે હિમોલાઇટિક જોન્ડિસ થવાના કારણો કયા કયા હોઈ શકે, તો એક તો સેપ્ટિસેમિયાના લીધે. સેપ્ટિસેમિયા આપણે આગળ ભણી ગયા કે શું થશે, તો કે જે બોડીની અંદર ઇન્ફેક્શન લાગે અમુક છે બેસિલાઈના કારણે, બેક્ટેરિયાના કારણે, તો એને શું કહેવાય, સેપ્ટિસેમિયાના લીધે. પછી રોંગ બ્લડ ટ્રાન્સફ્યુઝન એટલે કે આપણું બ્લડ છે એ રોંગ આવી ગયું, આપણું બ્લડ હોય એ પોઝિટિવ અને આપણને ભૂલથી છે બી પોઝિટિવ બ્લડ ચડાવી દેવામાં આવે તો શું થાય, તો કે આરબીસીનું બ્રેકડાઉન છે એ વધી જશે. તો એના લીધે પર્નિશિયસ એનેમિયા એટલે કે એકદમ પર્નિશિયસ એટલે કે હાનિકારક, એકદમ વધારે પ્રમાણમાં જેને એનેમિયા હોય એને થઈ શકે છે પોઈઝનિંગ ડ્રગના લીધે. કે કોઈ પણ ડ્રગ છે આડાવડી લેવાઈ ગઈ હોય એના લીધે ડ્રગ પોઈઝનિંગ થાય તો ત્યારે હિમોલાઇટિક જોન્ડિસ જોવા મળી શકે. ધેન મેલેરિયા ફીવર કે મેલેરિયા ફીવર હોય ત્યારે પણ હિમોલાઇટિક જોન્ડિસ છે એ થઈ શકે.
ધેન થર્ડ ટાઈપ કે એન્ટ્રસ નિયોનેટ્રમ જોન્ડિસ. હવે એની અંદર શું જોવા મળે તો કે કોઈ પણ મટીરિયલ કોઝના લીધે જ્યારે ઇન્ફન્ટને જોન્ડિસ થાય ત્યારે તેને એન્ટરસ નિયોનેટ્રમ જોન્ડિસ કહેવામાં આવે છે. આ કેવો છે તો કે માઇલ્ડ કન્ડિશનની અંદર જોવા મળે છે. હવે મટીરિયલ કોઝના લીધે એટલે કે બાળક બેબીની અંદર જે કાંઈ પણ એનું બંધારણ છે, એનું લીવર છે, એનું પેનક્રિયાસ છે, બોલ બ્લાડર છે, એની અંદર જો કાંઈ પણ છે એ શું કહેવાય કે માલફોર્મેશન થયું હોય, એનો બરાબર વૃદ્ધિ અને વિકાસ ના થયો હોય, એના લીધે જે જોન્ડિસ જોવા મળે એને કેવું કહેવાય? એન્ટરસ નિયોનેટ્રમ જોન્ડિસ કહેવાય. હવે એના કારણો કયા કયા છે તો કે અનમેચ્યોર લીવર, તો કે લીવર છે મેચ્યોર ના હોય ત્યારે આરબીસી ડિસ્ટ્રક્શનના કારણે આરબીસી છે વધારેમાં વધારે તૂટતા હોય નિયોનેટની અંદર, ત્યારે એનો આરબીસીનો લાઈફસ્પાન છે નિયોનેટની અંદર કેવો હશે? ઓછો હશે. એટલે આરબીસી છે વહેલા ડિસ્ટ્રોય થશે RH ફેક્ટરની ખામીને કારણે. તેન ઇન્ક્યુબેશન પીરિયડ એ ક્યારે દેખાય તો કે જન્મથી 8 થી 15 દિવસની અંદર છે આ એન્ટ્રસ નિયોનેટ્રમ જોન્ડિસ છે નિયોનેટ બાળકની અંદર છે એ જોવા મળે છે. તેન ફોર્થ વન ઇન્ફેક્ટિવ જોન્ડિસ. હવે ઇન્ફેક્ટિવ જોન્ડિસ કોને કહેવાય તો કે આ કોઈ પણ ઇન્ફેક્શન લાગે એના લીધે જોન્ડિસ થાય, એને કેવો જોન્ડિસ કહેવાય તો કે ઇન્ફેક્ટિવ જોન્ડિસ કહેવાય. એની અંદર આ વાયરસ દ્વારા થતો એક એક્યુટ કમ્યુનિકેબલ ડિસીઝ છે, એટલે કે થોડા ટાઈમ પૂરતો અને કમ્યુનિકેબલ એટલે કે બીજાને ચેપ લાગી શકે તેવો રોગ છે, જેમાં મુખ્યત્વે લીવરને ઇન્ફેક્શન લાગે છે. ત્યારે શું થાય તો કે લીવરને શું થશે? ઇન્ફેક્શન લાગે, જેથી બ્લડમાં સીરમ બિલિરુબિનનું પ્રમાણ છે એ વધી જાય અને એસજીપીટીનું પ્રમાણ પણ વધે છે. હવે એસજીપીટી એટલે કે સીરમ ગ્લુકામિક પાયરુવિક ટ્રાન્સમિન્સ આ છે એનું પ્રમાણ પણ વધી જશે, જેના કારણે સિવિયર સ્ટેજની અંદર પેશન્ટ છે હિપેટિક કોમા, એને શું થશે? હિપેટિક કોમા થાય છે અને ડેથ પણ થઈ શકે છે. હવે જો લીવરની અંદર ઇન્ફેક્શન લાગે તેથી છે આ બિલિરુબિનનું લેવલ છે બ્લડની અંદર વધી જશે. પછી લીવર છે એની અંદર ઇન્ફેક્શન લાગ્યું એટલે લીવરનું જે ફંક્શન છે, લીવર શું કરે તો કે આપણા બોડીની અંદર કે બ્લડની અંદર જે કાંઈ પણ ટોક્સિસિટી હોય, ટોક્સિક એજન્ટ હોય એને શું કરશે? એ નાશ કરશે, એટલે બ્લડને શુદ્ધ કરશે. તો જો આ લીવરનું ફંક્શન છે એ આ બંધ થઈ જાય, લીવર ઇન્ફેક્શન લાગ્યું એનું ફંક્શન છે ઓછું થઈ જવાનું, એટલે બ્રેનની અંદર જે લોહી પહોંચશે એ કેવું હશે? ટોક્સિસિટી વાળું હશે, ઝેરી હશે. તો બ્રેન શું થશે? બ્રેન ડેથ થઈ જશે અથવા તો હિપેટિક કોમા કે લીવરના લીધે આ છે પેશન્ટ છે કોમામાં જઈ શકે. તો એના લીધે શું થઈ જવાની ચાન્સીસ રહે તો કે માણસનું મૃત્યુ પણ થવાના ચાન્સીસ છે એ વધી જાય છે. ઇન્ફેક્શિયસ હિપેટાઇટિસને વર્લ્ડ વાઇડ છે. આ ઇન્ફેક્શિયસ હિપેટાઇટિસ છે આ કમળો છે કેવો છે તો કે વર્લ્ડ વાઇડ, એટલે કે આખી દુનિયામાં બધા દેશોની અંદર છે આના પેશન્ટ જોવા મળે છે, જે યુએસએ જેવા હાઈ સ્ટાન્ડર્ડવાળા દેશમાં પણ થાય છે. ઈસવીસન 1955 થી 1956 આ રોગ છે એપિડેમિક થયો, એટલે કે બધી જગ્યાએ ફેલાયેલો હતો. ત્યારે સૌથી વધુ કેસ છે ક્યાં જોવા મળ્યો હતો તો કે દિલ્હીમાં સૌથી વધારે કેસીસ જોવા મળ્યા હતા અને 6 વીકની અંદર 4000 કરતાં પણ વધારે કેસીસ છે એ વધી ગયા હતા. હવે એપિડેમિયોલોજીકલ ફેક્ટર એની અંદર એજન્ટ કે કોના દ્વારા આ રોગ છે ફેલાય તો કે વાયરસ દ્વારા. કયો તો કે ફોર ઇન્ફેક્શિયસ હેપેટાઇટિસ જે માઇલ્ડ ફોર્મમાં હોય છે અને સામાન્ય રીતે ક્યોર થઈ જાય છે. હવે વાયરસ એ દ્વારા ફેલાય એ કેવો હોય તો કે ઇન્ફેક્શિયસ હિપેટાઇટિસ છે અને માઇલ્ડ ફોર્મમાં, એટલે કે સામાન્ય પ્રમાણમાં હોય છે અને થોડાક દિવસની અંદર શું થઈ જાય? ક્યોર થઈ જાય, એટલે કે એની સારવાર થઈ જાય છે, સાજા થઈ જાય. હવે વાયરસ બી કયો છે તો કે એ સીરમ હેપેટાઇટિસ જે હંમેશા સિવિયર ફોર્મમાં હોય છે. એ કેવો હશે? એકદમ સિવિયર ફોર્મમાં કે વધારે પ્રમાણમાં થાય છે અને તેનાથી શું સંભવી શકે છે? ડેથ પણ સંભવી શકે છે. તેન એજ કઈ એજમાં વધારે અફેક્ટ કરે તો કે ઓલ એજ આર અફેક્ટેડ, એટલે કે એ છે બાળકોમાં થશે, યંગમાં થશે અને ઓલ્ડરમાં પણ થઈ શકે છે. મોર કોમન કોમાં જોવા મળે તો કે ચિલ્ડ્રનમાં અને યુવાનોમાં છે આ વધારે જોવા મળે છે. બોથ સેક્સ આર ધ અફેક્ટેડ, એટલે કે છોકરાઓમાં જોવા મળે અને છોકરીઓમાં, એટલે કે ફિમેલ અને મેલ બંને સેક્સમાં છે આ જોવા મળે છે. હવે સિઝન તો કે ક્યારે છે આનો અટેક વધારે રહે છે તો કે ચોમાસાની ઋતુમાં છે આ રોગ છે વધારે પ્રમાણમાં જોવા મળે છે. ધેન સોર્સ ઓફ ધ ઇન્ફેક્શન કે કઈ જગ્યાએથી આ વાયરલ હિપેટાઇટિસ છે ઇન્ફેક્ટિવ જોન્ડિસ છે એનો આપણને ઇન્ફેક્શન લાગી શકે તો કે કેસીસ ઓફ ધ ઇન્ફેક્શિયસ હિપેટાઇટિસ. એક તો કોના દ્વારા ચેપ લાગી શકે? જેને છે આ હિપેટાઇટિસ છે, જેને ઇન્ફેક્ટિવ જોન્ડિસ થયો છે, જો આપણે એના કોન્ટેક્ટમાં આવીએ તો આપણને શું થઈ શકે છે તો કે ચેપ લાગી શકે છે. સબ ક્લિનિકલ કેસીસ
કે જેની અંદર છે પહેલાં છે આ હિપેટાઇટિસ થયો હોય, જેને પહેલાં હિપેટાઇટિસ થઈ ગયો એને ફરીથી છે આ થઈ શકે છે. ઇન્ફેક્ટિવ મટીરિયલ્સ દાખલા તરીકે ફીસીસ, બ્લડ એન્ડ સીરમ, કે જેની અંદરથી આપણને આ વાયરસ છે એની અંદર રહેલા હોય. કેવા ઇન્ફેક્ટિવ મટીરિયલ્સ? કે ફીસીસ છે એટલે કે મળ છે, બ્લડ છે, કે કોઈ પણ ઇન્ફેક્ટિવ વ્યક્તિનું સીરમ છે એના કોન્ટેક્ટમાં આવીએ તો આપણને થઈ શકે છે. કન્ટામિનેટેડ સિરિંજ એન્ડ નીડલ, કે આપણે કન્ટામિનેટેડ કે જે વપરાયેલી સિરિંજ અને નીડલ છે કે જેનો ઉપયોગ આપણે કોઈ જોન્ડિસવાળા પેશન્ટની અંદર કર્યું અને જો ફરીથી એ કોઈ પણ સામાન્ય વ્યક્તિમાં કરવામાં આવે તો તેની અંદર પણ છે આ જોન્ડિસ છે, ઇન્ફેક્ટિવ જોન્ડિસ છે એટલે ફેલાઈ શકે છે. કન્ટામિનેટેડ વોટર એન્ડ મિલ્ક, કે જેની અંદર આ વાયરસ રહેલો છે. કન્ટામિનેટેડ વોટર કે ખરાબ પાણી અને દૂધથી પણ છે આ જોન્ડિસ છે એનું ઇન્ફેક્શન છે ફેલાઈ શકે છે. હવે મોડ ઓફ ટ્રાન્સમિશન, કે કઈ રીતના ટ્રાન્સમિટ થઈ શકે બીજામાંથી એકબીજામાં, કઈ રીતના ટ્રાન્સમિશન થઈ શકે? તો કે ઇન્ફેક્શિયસ હિપેટાઇટિસ તે કન્ટામિનેટેડ વોટર, ફૂડ, બ્લડ ટ્રાન્સફ્યુઝન અને કન્ટામિનેટેડ સિરિંજ અને નીડલ દ્વારા ફેલાય છે. આપણે આગળ જોઈ ગયા સોર્સિસમાં કે કોના દ્વારા ટ્રાન્સમિટ થાય, બીજામાં આવી શકે. એક તો કન્ટામિનેટેડ વોટર હોય, કે કન્ટામિનેટેડ ફૂડ હોય, કે બ્લડ ટ્રાન્સફ્યુઝન દ્વારા, કે હિપેટાઇટિસવાળા વ્યક્તિનું આપણે છે બ્લડ બીજા સારા વ્યક્તિને ચડાવવામાં આવે તો, અને કન્ટામિનેટેડ સિરિંજ અને નીડલ દ્વારા છે ફેલાઈ શકે છે. એટલે કે વાપરેલી નીડલ્સ અને સિરિંજ હોય એનો ઉપયોગ આપણે કોઈ સાજા વ્યક્તિની અંદર કરીએ કે જેને જોન્ડિસ નથી તો એની અંદર પણ છે આ ટ્રાન્સમિટ થઈ શકે છે. ધેન સીરમ હિપેટાઇટિસ જે ડાયરેક્ટ કોન્ટેક્ટ ટુ પેશન્ટ એન્ડ ઇનોક્યુલેશન દ્વારા ફેલાય છે. એટલે કે આ જે સીરમ વાયરસ બી ટાઈપથી જે ફેલાય છે એ ડાયરેક્ટ કોન્ટેક્ટ કે જે કોઈ પણ પેશન્ટ છે એની અંદર છે આ હિપેટાઇટિસ સીરમ કે વાયરસ બી ટાઈપનો હિપેટાઇટિસ થયેલો છે, ઇન્ફેક્શન લાગેલું છે, જો આપણે એના ડાયરેક્ટ ઇનોક્યુલેશનમાં અથવા તો કોન્ટેક્ટમાં આવીએ તો આપણી અંદર પણ એ ટ્રાન્સમિટ થઈ જાય છે. ધેન ઇમ્યુનિટી ઇન અટેક ઓફ ધ ઇન્ફેક્શન, હિપેટાઇટિસ જનરલી પ્રોવાઇડ પ્રોટેક્શન અગેન્સ્ટ સેકન્ડ અટેક. એટલે કે જેને છે એક વખત છે હિપેટાઇટિસ થઈ હોય એને પછી બીજી વખત છે એનો અટેક આવતો નથી, કેમ કે એની સામે લડવાવાળા જંતુ છે હવે બોડીની અંદર કેવા થઈ ગયા હશે, ડેવલપ થઈ ગયા હશે. 8 ઇન્ક્યુબેશન પીરિયડ, કે કેટલા દિવસમાં થાય? તો કે ઇન્ફેક્શિયસ હિપેટાઇટિસનો સેવનકાળ કેટલો છે? 15 થી 50 દિવસનો. અને જે સીરમ હિપેટાઇટિસ કે જે વાયરસ બી દ્વારા ફેલાય એનો કેટલો છે? તો કે 6 થી 6 મંથ જેટલો હોય છે. ધેન હવે જો આ હિપેટાઇટિસના સાઇન અને સિમ્ટમ્સ કે ચિહ્નો કેવા છે, એના લક્ષણો કેવા છે? તો કે યલો સ્ક્લેરા જોવા મળે, ત્યારબાદ સ્કિનનો કલર પણ યલો થઈ જાય છે. પહેલાં આંખની અંદર સ્ક્લેરા કેવી જોવા મળશે? તો કે યલો જોવા મળશે અને પછી ધીમે ધીમે સ્કિનનો કલર પણ કેવો થઈ જશે? પીળો પડતો જશે. યુરિનનો યલો કલર હોય છે. હવે આવા વ્યક્તિની અંદર પેશાબનો કલર પણ કેવો થઈ જાય? તો કે પીળો થઈ જાય છે. સ્ટૂલમાં શું જોવા મળશે? તો કે બાઇલ છે એ બાઇલ પિગમેન્ટેશન પ્રેઝન્ટ હશે, એટલે કે સ્ટૂલ છે ડાર્ક કલરનું થઈ જશે. લોસ ઓફ ધ એપેટાઇટ, એટલે કે એને ભૂખ નહીં લાગે. ડિસ્ટેન્શન થાય છે, ડિસ્ટેન્શન છે એબ્ડોમિનલ ડિસ્ટેન્શન પણ થઈ શકે, રેસ્પિરેટરી ડિસ્ટેન્શન પણ થઈ શકે. નોઝિયા એન્ડ વોમિટિંગ થાય છે. મોડરેટ ફીવર અને બ્રેડિકાર્ડિયા પલ્સ હોય છે, એટલે કે એને થોડો છે તાવ પણ આવે અને પલ્સ રેટ છે એ કેવા થઈ જાય છે? બ્રેડિકાર્ડિયા એટલે કે ઘટી જાય છે. હેડેક થાય, જોઈન્ટ પેઇન થાય, ધેન કોલ્કી પેઇન ઇન એબ્ડોમેન થાય છે, એટલે કે છે એકદમ વધારે એકદમ સ્પિંચ જેવું કે ઘડીકવાર પેઇન થાય ઘડીકવાર ના થાય એ ટાઈપનું કોલ્કી પેઇન છે એ પેટમાં થાય છે. લીવર અને સ્પ્લીનના કદમાં મોટા થઈ જશે, એટલે કે લીવર અને સ્પ્લીન છે કેવા થઈ જશે? મેગાલી થઈ જશે, મોટા થઈ જશે. મોઢામાં શું રહેશે? તો કે કડવાશ રહેશે, એકદમ ડલનેસ અને વીકનેસ રહેશે, એટલે કે પેશન્ટ છે કેવું દેખાશે? એકદમ ડલ દેખાશે, ઝાંખું દેખાશે અને એને વીકનેસ રહેશે. ક્યારેક છે નોઝ છે, પછી કે પેઢા છે, રેક્ટમમાંથી શું જોવા મળશે? બ્લીડિંગ છે એ જોવા મળે છે. કોઈ વાર કોન્સ્ટિપેશન તો કોઈ વાર ડાયરિયા થઈ જાય. ક્યારેક છે કબજિયાત થઈ જાય કે સાવ પેશન્ટ છે ટોયલેટ જઈ જ ના શકે, અને ક્યારેક છે શું થઈ જાય? વધારે પ્રમાણમાં ડાયરિયા થઈ જાય. સ્ટૂલનો કલર પણ બિલીરુબિનના કારણે કેવો થઈ ગયો હશે? તો કે એકદમ ગ્રે કલર થઈ ગયો હશે અને તે કેવું હશે? બલ્કી અને ઓફેન્સિવ હશે. એકદમ કેવું હશે? તો કે ફેટવાળું અને ઓફેન્સિવ, એટલે કે સ્મેલ આવતું હોય તેવું હશે. સીરમ બિલીરુબિનનું પ્રમાણ છે કેવું? નોર્મલ કરતાં વધી જશે. ધેન
SGPTનું લેવલ પણ વધે છે. લીવર પોતાનું નોર્મલ કાર્ય છે એ કરી શકતું નથી. આ બધા શું હતા? એના સાઇન અને સિમ્ટમો, કે એના લક્ષણો અને ચિહ્નો. હવે ડાયગ્નોસિસ, કે આપણે કઈ રીતના આપણે ડાયગ્નોસ કરી શકીએ, કે તપાસ કરી શકીએ કે આ જોન્ડિસ હોઈ શકે, તો કે બાય પેશન્ટ હિસ્ટ્રી, કે પેલા પેશન્ટની હિસ્ટ્રી લેવાની. જો આપણે ઉપર પ્રમાણેના લક્ષણો કાંઈ પણ હોય તો આપણે નક્કી કરી શકીએ કે એને આ ઇન્ફેક્ટિવ ટાઈપનો જોન્ડિસ છે એ થયો હશે. ધેન સેકન્ડ, બાય સાઇન એન્ડ સિમ્ટમ્સ, કે સાઇન અને સિમ્ટમ ચેક કરવાના. ધેન થર્ડ વન, બાય ઇન્વેસ્ટિગેશન, કે આપણે ઇન્વેસ્ટિગેશન કરવાના, બધા ટેસ્ટો કરાવવાની. ધેન લીવર ફંક્શન ટેસ્ટ. હવે લીવરનું ફંક્શન છે, જો ઇન્ફેક્શન લાગ્યું હશે તો એ ઓછું થઈ જશે, તો આપણે શું કરાવવાનું? લીવર કેટલું કાર્ય કરે છે તે ટેસ્ટ કરાવવાનો. બાય લીવર બાયોપ્સી, શું કરાવવાનું? લીવરની બાયોપ્સી કરાવવાની, એને આપણે જોવાનું, ચેક કરાવવાનું. ધેન ઇન્વેસ્ટિગેશન, તો કે જોન્ડિસમાં છે એ શું થઈ શકે? તો કે જોન્ડિસમાં નીચેના ઇન્વેસ્ટિગેશન કરાવવામાં આવે છે. કયા ઇન્વેસ્ટિગેશનની અંદર કયા ઇન્વેસ્ટિગેશન કરાવવામાં આવે? તો સૌથી પહેલાં શું ચેક કરાવવાનું? તો કે બ્લડની અંદર જે બિલીરુબિનનું લેવલ કેટલું છે એ ચેક કરવાનું, એટલે કે બ્લડ સિરમ બિલીરુબિન, જેમાં દર્દીનું છે એ 5 cc બ્લડ લઈ, 5 cc શું કરવામાં આવે? 5 mlની જે આપણે સિરિંજ આવે છે એટલું બ્લડ લેવાનું અને એને ક્યાં મોકલવાનું? લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવે છે. અને બ્લડમાં નોર્મલ સિરમ બિલીરુબિનનું પ્રમાણ જો 0.1 to 0.5 હોય છે, જો એ વધી જાય તો આપણે કહી શકીએ કે જોન્ડિસ છે. યુરિન ફોર ધ બાય સોલ્ટ એન્ડ બાય પિગમેન્ટ ટેસ્ટ, આ શું છે? ટેસ્ટનું એક નામ છે, જેની અંદર શું કરવામાં આવે? પેશન્ટનું યુરિન છે એ લેવામાં આવે અને તપાસમાં મોકલવામાં આવે, અને એની અંદર શું ચેક કરવાનું? તો કે બાયલ સોલ્ટ કે બાયલ પિગમેન્ટ છે પ્રેઝન્ટ છે કે નહીં. ધેન SGPT, સિરમ ગ્લુટામિક પાયરુવિક ટ્રાન્સમિનેઝ, કે આ એક પ્રકારનો શું છે? તો કે એ એન્ઝાઇમ છે જે લીવરના પેરેન્કાઇમલ સેલમાંથી ઉત્પન્ન થાય છે, જેનું પ્રમાણ કેટલું છે? 5 થી 35 યુનિટ પર 1 ml ઓફ ધ બ્લડ હોય છે. જે ઇન્ફેક્શન હિપેટાઇટિસમાં તેનું લેવલ કેવું થઈ જાય છે? વધી જાય છે. જો SGPT છે, સિરમ ગ્લુટામિક પાયરુવિક ટ્રાન્સમિનેઝ, જે આ એન્ઝાઇમ છે, જો એનું લેવલ વધી જાય તો આપણે સમજી જવાનું કે શું છે? તો કે પેશન્ટને ઇન્ફેક્ટિવ હિપેટાઇટિસ અથવા તો જોન્ડિસ છે. ધેન SGOT, સિરમ ગ્લુટામિક ઓક્સાલિક ટ્રાન્સમિનેઝ, આ પણ એક પ્રકારનો શું છે? એન્ઝાઇમ છે. આ એન્ઝાઇમ ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે આ એન્ઝાઇમ હાર્ટ મસલ ડેમેજ થવાથી ઉત્પન્ન થાય છે. જો હાર્ટના મસલને કાંઈ પણ ડેમેજ થયું હશે અથવા તો કાંઈ પણ નુકસાન થયું હોય ત્યારે કયો એન્ઝાઇમ ઉત્પન્ન થશે? તો કે SGOT, જેનું પ્રમાણ છે કાર્ડિયાક ઇન્ફ્લામેશનમાં વધારે હોય છે. એટલે કે કાર્ડિયાક હાર્ટની અંદર કોઈ પણ જાતનું ઇન્ફ્લામેશન થયું હોય ત્યારે છે આનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ છે ટેસ્ટ હાર્ટ ડિસીઝમાં કરવામાં આવે છે. એટલે કે આ ટેસ્ટ વધારે પડતો ક્યારે કરવામાં આવે? તો કે કોઈ પણ પ્રકારનો હાર્ટ ડિસીઝ હોય ત્યારે કરાવવામાં આવે છે. ધેન એક્સ્ટુલિયા એન્ટીજન એન્ડ આલ્કેલાઇન ફોસ્ફરસ ટેસ્ટ કરાવવામાં આવે છે, તો એ પોઝિટિવ હોય છે. હવે આ ટેસ્ટનું નામ છે, એક પ્રકારનો ટેસ્ટ છે, જો આ કરાવવામાં આવે તો એ પોઝિટિવ આવે તો આપણે જોન્ડિસ છે એમ કહી શકાય. હવે મેડિકલ ટ્રીટમેન્ટ, કે આની મેડિકલી કઈ ટ્રીટમેન્ટ આપી શકાય? તો એક તો આપણે એન્ટીબાયોટિક આપી શકાય. શું કામ? તો કે વાયરસથી ડિસીઝ થયો, ઇન્ફેક્શન ફેલાણું, એટલે શું આપી શકાય? એન્ટીબાયોટિક. તો એ કઈ રીતના આપવાની? તો કે ડૉક્ટરના ઓર્ડર મુજબ. પછી સેકન્ડ, ગ્લુકોઝ 10%, એટલે કે આપણે જે D10 આપીએ છીએ એ શું કરવાનું? તો કે IV સ્લોલી, ઇન્ટ્રાવિનસલી સ્લોલી પાઇન્ટ છે એ ચડાવવાનો. ધેન 3-1, ઇન્જેક્શન MVI 1 ampule IV slowly in glucose 10% of OD, એટલે કે ઇન્જેક્શન આવે છે MVIનું, એ શું આપવાનું? તો કે એની એમ્પ્યુલમાં, એ કાચની શીશીમાં હોય, એ કેવી રીતના આપવાનું? IV સ્લેમાં નાખીને, તો કે જે આ D10 છે ગ્લુકોઝ 10%નો જે બાટલો છે એની અંદર નાખી દેવાનો. અને કઈ રીતના આપવાનો? OD, એટલે કે વન્સ ઇન અ ડે, એક વખત દિવસની અંદર. ઇન્જેક્શન રેડેક્ઝોન 1 ampule IV slowly in glucose 10% OD. હવે ઇન્જેક્શન રેડેક્ઝોન છે એ MVIની જેમ જ એક એમ્પ્યુલ છે આપણે તોડી એની સિરિંજ ભરી અને જે ગ્લુકોઝ 10 D10નો જે પાઇન્ટ ચડતો હોય, બાટલો ચડતો હોય એની અંદર નાખી દેવાનું. એ પણ ક્યારે? તો કે વન્સ ઇન અ ડે, દિવસની અંદર એક વખત. પછી ટેબ્લેટ લીવ 52 2 TDS, એટલે કે શું? તો કે ટેબ્લેટ છે લીવ 52 છે એ દિવસની અંદર 3 વખત આપવાની, 2 ટેબ્લેટ. ધેન ટેબ એન્ટાસિડ 1 TDS, એટલે કે દિવસની અંદર 1 ટેબ્લેટ છે એન્ટાસિડ આપવાની. કઈ? તો કે TDS એટલે કે 3 વખત, સવાર બપોર સાંજ. ટેબ્લેટ PCM
એક આપવાની TDS, એક PCM આપવાની 3 ટાઈમ સવાર બપોર ને સાંજ. ટેબ્લેટ વિટામિન સી MV એટલે કે મલ્ટીવિટામિન, ધેન BC એટલે કે બ્રોડ કન્ટેન્ટ જે ટેબ્લેટ છે એ દિવસની અંદર 3 વખત આપવાની. ધેન ટેબ્લેટ PR એ એક જ આપવાની. કેટલી વખત? તો કે 3 વખત દિવસની અંદર એક ટેબ્લેટ 3 વખત સવાર બપોર ને સાંજ. SOS એટલે કે જરૂર જણાય તો. ટેબ્લેટ પેરીનોર્મ એ પણ એક આપવાની દિવસની અંદર 3 વખત જો જરૂર જણાય તો. ધેન લિક્વિડ સોર્બિલિન 1 ટીસ્પૂન એટલે કે એક ચમચી છે એ 3 ટાઈમ TDS એટલે કે સવાર બપોર ને સાંજ છે આપવાની. ઇન્જેક્શન ડેક્ઝોના IM BD SOS એટલે કે શું આપવાનું? તો કે જો જરૂર હોય, SOS એટલે કે જરૂર હોય, નેસેસરી હોય તો ઇન્જેક્શન ડેક્ઝોના છે કઈ રીતના આપવાનું? IM આપવાનું અને BD એટલે કે દિવસની અંદર 2 વખત. ઇન્જેક્શન લેક્ટાસિન 1 એમ્પ્યુલ આપવાનું ઓરલી અને કઈ રીતના? તો કે BD એટલે કે દિવસની અંદર 2 વખત. અને લેક્ઝેટિવ SOS આપવાની. જો લેક્ઝેટિવ આપવાની જરૂર હોય કે કબજિયાત જેવું રહેતું હોય તો એને SOS કે જો જરૂર હોય તો એ આપવાની. આ બધી શું હતી? મેડિકલ ટ્રીટમેન્ટ કે કઈ આપણે ટેબ્લેટ આપી શકીએ, કયા ઇન્જેક્શન આપી શકીએ અને કયો પાઇન્ટ છે એ પેશન્ટને ચડાવી શકીએ. ધેન નર્સિંગ કેર. હવે નર્સિંગ કેરમાં આપણે જોન્ડિસવાળું પેશન્ટ હશે તો આપણે શું કરી શકીએ? તો હવે પેશન્ટને છે ઇન્ફેક્શિયસ વોર્ડમાં આઇસોલેશન રૂમમાં એડમિટ કરવો, કે જે સ્પેશિયલ જોન્ડિસ માટેનો અલગથી વોર્ડ પાડેલો છે તેની અંદર શું કરવાનો? આઇસોલેટ એટલે કે એને અલગ રાખવાનો. શું કામ? તો કે એનાથી બીજાને પણ ફેલાઈ શકે છે એટલા માટે. ક્લીન એન્ડ ટાઇડી બેડ આપી પેશન્ટને કમ્ફર્ટેબલ કમ્પ્લીટ બેડ રેસ્ટ આપવાનો, કે જેને ઇન્ફેક્ટિવ જોન્ડિસ થયો છે, કમળો થયો છે, એને શું કરવાનું? તો કે બેડને ટાઈડી એટલે કે બેડ છે એનો વ્યવસ્થિત રાખી અને પેશન્ટને છે કમ્પ્લીટ એટલે બેડ રેસ્ટ છે એ પ્રોવાઈડ કરવાનો. બધા જ ઇન્વેસ્ટિગેશન કરાવવા એટલે કે આપણે જે આગળ ઇન્વેસ્ટિગેશન જોયા, અલગ અલગ ટેસ્ટો જોઈ, એ બધા જ ઇન્વેસ્ટિગેશન છે એ કરાવવા જોઈએ. પછી 4 અવરલી TPR લેવા અને માર્ક કરવા એટલે કે 4 અવરે આપણે શું કરવાનું? તો કે TPR છે એ વાઇટલ સાઇન છે એ ચેક કરતા રહેવાનું. ડૉક્ટરના ઓર્ડર પ્રમાણે જે કંઈ પણ મેડિકેશન છે ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલ છે ટાઈમ એને આપતી રહેવાની. દરેક પ્રકારની ફિઝિકલ કેર આપવી એટલે કે એને બોડીને લગતી, જેમ કે બેડ બાથ છે અથવા તો શું કહેવાય, બેડ બાથ છે, આપણે શું બેડ બાથ આપી શકાય, સ્પંજ બાથ આપી શકાય, બેક કેર કરી શકીએ, માઉથ કેર કરી શકીએ. એ પ્રકારની દરેક છે ફિઝિકલ કેર છે એ પ્રોવાઈડ કરવાની. ધેન 7th વન કે જનરલ નર્સિંગ કેર રૂટીન મુજબ આપી, કે આપણે જનરલી જે કંઈ પણ પેશન્ટની કેર કરતા હોય, કે દવા આપતા હોય, કે એનું શું કહેવાય કે ઇનપુટ આઉટપુટ ચેક કરતા હોય, એ બધી વસ્તુ છે આપણે રૂટીનલી ચાલુ રાખવાની. દર્દીને ફેટ ફ્રી ડાયટ આપવાનો, કે જેની અંદર છે ચરબીનું પ્રમાણ ઓછું હોય એવો ડાયટ છે એ પેશન્ટને પૂરો પાડવાનો, જેથી કરીને જલ્દી પડે એવા અને પચે એવા અને પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ. અને ખાસ કરીને કેવો? તો કે હાઈ પ્રોટીન મળી રહે તે માટે ચણાની બનાવટ આપવી જોઈએ, શેરડીનો રસ આપવો જોઈએ, ગ્લુકોઝ વોટર આપવું જોઈએ, ફ્રૂટ વગેરે છે એ એના ખોરાક માટે આપવું જોઈએ. હવે શું આવ્યું? તો કે એના કોમ્પ્લિકેશન, કે જો ઇન્ફેક્શિયસ જોન્ડિસ થયો હોય તો એના કોમ્પ્લિકેશન્સની અંદર શું થઈ શકે છે? તો કે એક તો શું થઈ શકે? તો કે હિપેટિક કોમા આપણે આગળ જોયું. હિપેટિક કોમાની અંદર શું થશે? તો કે લીવરના ફંક્શનની અંદર ઘટાડો થવાથી બ્લડનું છે એ શું કહેવાય કે પ્યુરિફિકેશન નથી થતું, કે ટોક્સિક જે કાંઈ પણ સબસ્ટન્સ છે એ પ્યુરિફાઈ નથી થતા. તો આવું ટોક્સિન્સવાળું બ્લડ છે એ જો બ્રેઇનમાં જાય તો શું થશે? બ્રેઇનના કોષોને નુકસાન કરશે અને બ્રેઇન ડેથ થશે. હવે બ્રેઇન ડેથ થાય કે બ્રેઇનને કંઈ પણ અસર થાય તો શું થશે? પેશન્ટ છે એ કોમામાં જતું રહેશે. તો લીવરના લીધે જે કોમા ઉત્પન્ન થાય એને શું કહેવાય? તો કે હિપેટિક કોમા કહેવાય. હવે સિરોસિસ ઓફ ધ લીવર, કે લીવરની અંદર ઇન્ફેક્શન લાગશે. પછી એનેમિયાના કારણે, પછી કોલેમિયાના કારણે. કોલેમિયાની અંદર શું થશે? તો કે બ્લડનું પ્રમાણ છે કે બ્લડની અંદર બિલીરુબિનનું પ્રમાણ છે કેવું થઈ જાય? વધી જાય. પછી એસાઇટિસના કારણે હવે